જીવનની શરૂઆત ક્યાંથી થઈ? સંઘર્ષથી કે સાહસથી? મેં તમને એક વાત કહી દઉં છું. સંઘર્ષમાં મેં કામ ફોટોગ્રાફી, ફેરિયા, ચાયની હોટલમાં કામ કર્યો છે. પહેલો રેકોર્ડ છે પૃથ્વીભાઈ, એક લગ્નમાં 2500 માણસો જમણવાર આવ્યો. ખાસ કરીને કોરોનાનો સમય થયો. કોરોનાનો સમય એટલે એ ટાઈમે બહુ દયનીય સ્થિતિ હતી. ત્યાં ગાંધીધામ આદિપુરમાં ટિફિનનું નામ પડે કે મીઠું ત્યાં ટિફિન પહોંચાડશે, એને પહોંચી પણ જાય. 7 ને 8 ના વચમાં તમારે ટિફિન ગમે એટલો ટિફિન હોય, કોરોના પરિવાર માટે બધાને હું ટિફિન દેતો. ઘણા લોકો એમ કે છે કે આ એક લગ્ન પાસે તો મીઠુભાઈએ તો આખા વર્ષું કાઢી લીધું. સાહેબ કેવા કહેતા હોય, જે કરતો હોય એને મન જાણતો હોય. સાહેબ એમ તો કહી દઉં, હું લગ્નની તૈયારી 2 મહિના પહેલા કરું. તો શું ફોટો પડાવીને ડાયરેક્ટ ચેક સાઇન થઈ જતું હોય? હું દિલ્હી ગયો તો હું આમંત્રણ કાર્ડ લઈને ગયો. और मैं लड़कियों मेरा तो बच्चों की शादी बोले, ये मिठू चौहान है ना जो अनाथ बच्चों की शादी करा, नीचे इसको अंदर भेजो. जो एक भाईबंधी, जेलની ભાઈબંધી ને હોસ્પિટલ જાય ભાઈ પાકી ભાઈબંધી હોય છે. આપણે બે ભોગવી ચૂક્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, પૃથ્વી બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે એક એવી શખ્સિયતને આપણે મળવાનું છે જે કહી શકાય એક સંઘર્ષ અને સાહસ, એક સિક્કાની જે બે પહેલું હોય એને સાથે લઈને જતા હોય એવા એક વ્યક્તિ જેને પોતાના સેવા કાર્યથી ન માત્ર ગાંધીધામ પરંતુ કે કહી શકાય કે ગુજરાત અને ગુજરાતથી બહારના વસતા લોકોમાં પણ પોતાની એક આગવી ઓળખ અને દિલમાં જગ્યા બનાવી છે. મીઠુભાઈ ચૌહાણ આપણી સાથે છે. મીઠુભાઈ નમસ્તે, સ્વાગત છે આપનું. થેન્ક યુ ભાઈ. સૌથી પહેલા મીઠુભાઈ ચૌહાણની વાત કરવામાં આવે તો ઘણા લોકો આ કહેતા હોય છે મીઠુભાઈની જે જીવનની શરૂઆત છે અને મીઠુભાઈની પાછળ જે એક શબ્દ લાગે છે સંઘર્ષ અને સાહસ, તો આ વસ્તુ એક કહી શકાય કે જીવનની શરૂઆત ક્યાંથી થઈ? સંઘર્ષથી કે સાહસથી? પછી તમને એક વાત કહી દઉં છું. હું ગાંધીધામમાં નાનો મોટો થયો છું. હું ઝુંપડપટ્ટીમાં રહેવા માણસ. કેટલા વર્ષોથી આપ ગાંધીધામમાં છું? 30-40 વર્ષથી મેં ગાંધીધામ રહ્યા છે. પપ્પા મજૂરી કરતા હતા, મમ્મી આજની તારીખમાં મજૂરી કરે છે. મારે 2 બહેનો છે, હું એક ભાઈ છું ને મારા એક છોકરી ને 3 છોકરા છે. અને હું ઝુંપડપટ્ટીમાં નાનાથી મોટો થયો છું. એટલે સંઘર્ષ શું થયો તમે સમજી શકો છો, બરોબર. મેં તમને એક વાત કહી દઉં છું. સંઘર્ષમાં મેં કામ ફોટોગ્રાફી, ફેરિયા, ચાયની હોટલમાં કામ કર્યો છે. ફેરિયા મીન્સ જે છાપા નાખવા સવારમાં 5 વાગે ઉઠીને જતો હતો. અને ફોટોગ્રાફી મને બેસ્ટ એવોર્ડ મળ્યા છે આખા ભારતમાં. દિવ્ય ભાસ્કરમાં નોકરી જોબ કરતો હતો અને સારી એડવર્ટાઇઝ ડિપાર્ટમેન્ટ મારા હતી. એના પછી મમ્મી પપ્પાની તબિયત બરોબર રહેતી નથી ને નાની મોટી પ્રોબ્લેમ આવતી. બેનના લગ્ન ન થતા ઘરમાં એક કહી શકાય તો ત્યારે કમાવાવાળા વ્યક્તિ તમે. મારા સિવાય કોઈ પપ્પા હાલી શકતા નથી. એક ટાઈમની વાતમાં બેનના લગ્ન નક્કી થયા. બેનના લગ્ન, પપ્પા કને પૈસા નતા. આપણે પપ્પા મમ્મી જ્યાં જતા, કોઈ હા પાડતો, કોઈ કે દાગીના લઈ આવો, કોઈ કે એ લઈ આવો, કોઈ કે વ્યાજ ઉપર મળશે. જે પૈસા હતા ને તો આપણે બુદ્ધિ હોય નહીં. મારી મોટી બેનના લગ્ન થયા તો ઘરમાં પૈસા હતા ને મારા પપ્પા ગયા રાજસ્થાનમાં, પોતાનું મકાન વેચી આવ્યા. બેનના લગ્ન થયા. પછી એક નાની બેનના લગ્ન થયા. મારી નાની બેન બોલી શકતી નથી, બહુ ઓછું બોલે છે. એને રાજસ્થાનમાં મેં બાલોતરામાં લગ્ન કરાવ્યા. સમૂહ લગ્નમાં લગ્ન કર્યા. મારા બેનના પણ લગ્ન મેં સમૂહ લગ્નમાં જ કર્યા છે. પૈસા હોય ને તો માણસ શું કરે, ગળવાનું પછી ઘરમાં પૈસા હોય નહીં. ક્યારે પેટ્રોલના પૈસા ના, ગાડી ના હોય, છકડામાં જવું. ગાંધીધામ આદિપુર છાપા પેદા નાખવા જતો. નોકરી કરી છે મેં 10 વર્ષ નોકરી કરી છે. ચાયની હોટલમાં, પાનના ગલ્લે બધી જગ્યાએ મેં નોકરી કરી. એટલે કે ભાઈ જીવનની જે શરૂઆત છે એ સંઘર્ષ સાથે સંઘર્ષ છે. અને ખાસ આમાં શબ્દ જોડવામાં કે સાહસ. કારણ કે સાહસ વગર માણસ છે એક જાતનું કહી શકાય શરીર છે પણ આત્મા નથી. અથવા કઈ જેને શરીરમાં આત્મા જ ન હોય એટલે શરીર ચાલે છે, કામ કરે. તો સાહસની વાત કરવામાં તો દરેક વખતે, દરેક લેવલે, જીવનના દરેક લેવલે તમે સાહસને પણ સાથે રાખ્યું. એના માટે શું કહેશો? સાહસમાં જે પછી તમને વાત કીધું, મેં મારી પોતાની દુકાન ચાલુ કરી અને સારા મારી આવક હતી, બધું સારામાં સારું થતું હતું. પછી અચાનક મેં દુકાન બંધ કરી નાખી. પછી મને કોઈ કીધું, મેં સારી એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ આખા કચ્છની મકાન એજન્સી હતી, એમાં હું સારામાં સારા ઘર હાલે એવું થઈ શકે. પછી 2016માં હું તમને મારી જિંદગીની વાત કરું. 2016માં મારા સમાજવાળા મારા કને આવ્યા. એટલે મીઠુભાઈ, એક છોકરીના લગ્ન કરાવવા છે, જમણવાનો ખર્ચો તમને આપવો પડશે. ઠીક છે ભાઈ, આપણે આપવા તો એ દિવસ પછી મેં નક્કી કર્યું. ભાઈ તો છોકરી પૂછા જમણવા માણસો કેટલા? મેં 500. 1000 માણસોનો ખર્ચો મારા તરફથી. મારા ઘરમાં કાંઈ હતું પણ નહીં, તમે ચોખ્ખું કીધું. ત્યાંથી લઈને અહીંયા આપણે દેવું છે. તો મારા ભાઈબંધને વાત કરી, યાર હું અટકી ગયો છું, જિમ્મેદારી લીધી છે મેં, તો શું કરું? એટલે કેટલા પૈસા? મેં કહ્યું યાર ઓછામાં ઓછા $1.5 લાખ તો જમણવા ખર્ચા આવશે. સમાજે કીધું તારીખ નજીક આવે તો સમાજવાળા મજા લેવાય.
બધા હા ચોક્કસ એટલે ક્યારેક આપણે સારું કરવા કોઈ જતા માણસ હોય એટલે કોઈ માણસ થોડાક આગળ કેવળ વધતું હતા. હોય તો એના છોકરીના 1000 માણસો જમણવા મેં રાખ્યો. સારામાં સારું થઈ ગયો. પછી એની બેન મારે કાંઈ રોતા રોતા આવી તો મેં કીધું ભાઈ કીધું મને પપ્પા કીધું, એને મમ્મી પપ્પા હતા નહીં, કે મારી એક બેન છે એના લગ્ન તમને કરાવવા છે. આપણે ચૂકી ગયા યાર, લગ્ન કેવી રીતે, આપણે પોતાના ઘરમાં લગ્ન થાય તો આપણે આખું ઘર ઉપર નીચે થઈ જાય. તો મેં કે ચાલ તો બેનની તારીખ બોલ. એને કીધું મેં તું ગમે એ તારીખે એ જ દિવસે તારી બેનના ધૂમધામથી લગ્ન થશે. પછી સંજોગ તો એને 4 તારીખ હતી, બાબા જન્મ જયંતિ હતી, એ દિવસે તારી બેનના લગ્ન નક્કી કરી લીધા. મેં પહેલો રેકોર્ડ છે પૃથ્વીભાઈ, એક લગ્નમાં 2500 માણસો જમણવાર આવ્યો ને એ દીકરીને એટલું આજની તારીખમાં છોકરી મને ગમે ત્યાં મળે ને 500,000 રૂપિયા આપો, એને જે ખપતો એને આપું છું. આજની તારીખમાં એના 10 વર્ષ થઈ ગયા સમૂહ લગ્નના મારા. એ ગમે ત્યાં પપ્પા કરતી ગમે ત્યાં મળતી હોય મને, કે આમાં પપ્પા છે. એના 2 બહેનોના લગ્ન મેં ધૂમધામથી એક રીતે કહી શકાય કે સંઘર્ષ સાથે આ સાહસની શરૂઆત થઈ ગઈ. સાહસ જે એક સમૂહ લગ્નનું જે કામનું પેલું છે સાહસ. સમૂહ લગ્ન પર હું આવું એ ટાઈમમાં તમે વાત કીધું પૃથ્વીભાઈ, સમૂહ લગ્નના 15 દિવસ બાકી હતા તો મારા ઉપર ટેન્શન આવ્યું બહુ મોટું. મને કોઈ અધિકારી કોઈ તપાસ માટે લઈ ગયા હતા, કોઈ નામ ખુલ્યું હતો મર્ડર કેસમાં, આપણે ક્યાં હતા નહીં, એમાં પણ એમાં ચુકાદો આવી ગયો છે, નિર્દોષ છૂટી કાંઈ હતો નહીં, તાજનો સાક્ષી બનાવ્યો. તો મને લઈ ગયા. 2 દિવસ અંદાજ હતો તો મારા ઘરવાળા કે આ ક્યાં ગયો, ઘરમાં લગ્ન છે, સમાજ શું નામ શું કહે છે, ને બધા મજા લેવા વાળા બધા ટોર્ચર કરતા હતા, ફેમિલીને ટોર્ચર કરતા હતા. વિરોધીઓ આપણે વિરોધ કોઈને સમજતા નથી. તો ઠીક છે, તો દીકરીના આશીર્વાદ થયા તો પાછો આવ્યો, અમદાવાદથી ગાંધીધામ પહોંચ્યો. તો મારી ભાઈબંધ કને કે એ પરિસ્થિતિમાં પણ સમૂહ લગ્નની ચિંતા હતી કે સમૂહ લગ્ન મારે કરાવવાના. પછી ગયો મારા ભાઈબંધ કને બેઠો. મેં કહ્યા ભૈયા, મારા ખાસ भाईबंद कहे बच्ची की शादी नक्की कर लिए, पैसे है नहीं, बोला इसको बच्ची के माता पिता ने बोले मिठू एक काम कर, टेंशन मतलब बच्ची की शादी धूमधाम से होगी. वाह क्या बात. मैं कहा भैया, बोलो मेरा कहीं नाम नहीं आना चाहिए, तो शादी करा. भैया देख लेना, बोला कुछ नहीं होगा तो धूमधाम से. साहब આજની તારીખમાં એ રેકોર્ડ છે સમૂહ લગ્નનો. એટલી પબ્લિક એક સમૂહ લગ્નમાં આવ્યું હોય અને સમાજના 36 કોમના સમાજના પ્રમુખ આવ્યા, 36 કોમના દીકરીના આશીર્વાદ. મેં દીકરીથી કોઈ પણ સમાજમાં કીધું કોઈને દીકરીને રૂપિયા આપવાની, જે આપીશ હું આપીશ, કોઈથી નહીં. એટલે કહી શકાય એક સમય હતો જ્યારે પોતાના જ બેનના દીકરીના લગ્નમાં આપણે ઘર વેચવું પડતું હતું, પણ પરોપકારી ક્ષમતાથી આપણે વેચી નાખ્યું, પણ એક કહી શકાય કે એક આ પ્રેરણા શરૂઆત થઈ અને જીવનના બધા આપણે સમૂહ લગ્ન કરવાના હોય કે સમૂહ લગ્ન પર હું પહેલા એક વખત આપણે આપની જે સેવા કરેલી, કારણ કે કચ્છ છે ને એને કચ્છે ભૂકંપ જોયો છે, વાવાઝોડું જોયું છે, આ તો ઘણા વર્ષોથી જ લાભ જોવો છો. ખાસ કરીને કોરોનાનો સમય જોયો છે. કોરોનાનો સમય એટલે એ ટાઈમે બહુ દયનીય સ્થિતિ હતી. સ્વાભાવિક છે કે કારણ કે દરેક પરિસ્થિતિ સામે સરકાર છે, તંત્ર છે, એ લડી શકતી હતી, પરંતુ કોરોના જેવી સ્થિતિ હતી એક જેને કહેવાય પ્રથમ વખત આવી હતી દેશ માટે અને દુનિયા માટે. ત્યારે મીઠુભાઈ જે કોરોનામાં સેવા કાર્ય કરતા એનું થોડુંક ટૂંકમાં આપ જો જાણવા માંગતા હો. કોરોના કાળમાં પછી હું તમને કહું, એક દિવસે હું ઘરે નથી રહ્યો, એક દિવસે નહીં, આખો પરિવાર લોકો ડરી ડરીને ઘરમાં રહેતા હતા, આપ ઘરમાં હતા. હું ઘરે નતો. એનું કારણ શું ખબર? તો મારા ભાઈબંધો કહેતા સેવા કોણ કરશે, બધા સપોર્ટ કરતા હતા. મીઠું તો ટિફિન સેવા ચાલુ કર. કોઈ અધિકારીઓ એવા હતા, આઈપીએસ અધિકારી, ડીવાયએસપી સાહેબ એવા હતા, મીઠું તો સેવાનો રાશન કીટ ને બધી વ્યવસ્થા કરી આપતો બધાને. કોઈ માણસ બીમાર ના પડવું જોઈએ, કોઈ માણસને તકલીફ ના પડે, તું તારી જીમે. સાહેબ હું સવારમાં મારા પરિવાર વાળા, આખી સોસાયટી વાળા મારે ઘરે રાશન કીટ, કોઈ શક્કર બાંધે અડધો કિલો, ચાય ની પત્તી, કોઈ મરચા, કોઈ આટો, બધા એવી રીતે આખી ગલીમાં અમે પાર્સલ બાંધતા હતા. ને એ પછી પાર્સલ તૈયાર કરીને અમે ઘર ગરીબ માણસો દેવા જતા હતા. પછી એ દિવસે સાહેબ લોકડાઉનમાં પહેલો એવો હતો, મેં 4-5 જણા જિંદગી બચાવી છે. હું કહેવા નથી માંગતો, ડિલિવરી કરાવી છે, મેડિકલ હેલ્પ ઘણી કરી છે, રાશન કીટો ઘણી આપી છે. ને સાહેબ સેવા ટિફિન, જેને પણ કોરોના થતો હતો એને ટિફિન હું દેવા જતો. મારે ઘરવાળા કહેતો છોકરાને જવું હું ના, પેલો કોઈ પણ માણસ જિંદગી બચશે, આપણા છોકરા કઈ પણ થાય એ પછી લડી લેજો. પેલા કોઈ કોરોના વોરિયર તરીકે તમે અડીખમ હતા અને જ્યાં સેવાની જરૂર પડી ત્યાં ગાંધીધામ આદિપુરમાં ટિફિનનું નામ પડે કે મીઠું અહીંયા ટિફિન પહોંચાડશે, એને પહોંચી પણ જાય. 7 ને 8 ના વચમાં તમારે ટિફિન ગમે એટલો ટિફિન હોય, કોરોના પરિવાર માટે બધાને હું ટિફિન દેતો. અને ટિફિન એવો નહીં, આપણે હોટલનો 5 સ્ટાર કેવો ખાય એવો ટિફિન પાર્સલ જતો મારો. વાહ ક્યાં વાત હે.
ખાસ કરીને કહી શકાય કે જે કોરોના સમય હતો લાઈક જ્યાં આપણે કોરોના વોરિયર તરીકે આપણે ડોક્ટર્સ આપણા પોલીસ બધાએ મદદ કરી અને ખાસ કરીને આપ તો પત્રકાર પણ છો, પત્રકાર તરીકે પણ આપણે સેવા આપી, સાથે સાથે સામાજિક સેવા જે કરવાની હતી એ કોરોના સમય થઈ. થોડુંક આવું છું હવે જે તમારો વિષય જે શરૂઆત થઈ, જે મેં તમને કીધું પહેલા શરૂઆતમાં તમને કીધું સંઘર્ષ અને સાહસ. આપ એક સમયે જ્યારે આપના એક આજે કેસ ટકાવાળામાં અંદર હતા પણ આપણે ચિંતા હતી સમૂહ અંદર લગ્ન, નતો, અંદર નતો. જે કઈ કાર્યવાહી થી અંદર ગયા હતા કે જે કઈ કાર્યવાહી માટે મારે આપને જવું પડે, ત્યારે એક સમૂહ લગ્નની આપણી ચિંતા હતી. આ સમૂહ લગ્નની પ્રેરણા ક્યાંથી થઈ, શરૂઆત ક્યાંથી થઈ? સાહેબ એ શરૂઆત જ હતી. એ શરૂઆત જ હતી સમૂહ લગ્ન. એના દિવસે સમૂહ લગ્ન સાહેબ મારે એક કેન્સલ થયો નથી. આ 200 સમૂહ લગ્ન થયા છે. મેં 50 થી 60 દીકરીના લગ્ન કરાવ્યા છે. એમ નહીં, રાજસ્થાન સમાજ નહીં, બિહારી સમાજની દીકરીના લગ્ન કરાવ્યા છે, 36 કોમની દીકરીના લગ્ન કરાવ્યા છે. હું હજી સુધી એમ નથી કે તમે એટલી દીકરીના લગ્ન કરાવ્યા છે. હું કાં રાજસ્થાન જાઉં, દિલ્હી ગયો તો કોઈ સંબંધી મળી શકા તો મીઠુભાઈ પપ્પા આવે તો મને ઘરે લઈ જાય. એ વાત આપણી દીકરીના લગ્ન ના કરે એવી રીતે મને માન સન્માન, ખાસ કરીને એવા જે બહેનો જેના મા બાપ અથવા નથી રહેતું અથવા આર્થિક રીતે જે નુકસાનમાં છે અથવા આર્થિક રીતે નથી સબળ, એના તમે સમૂહ લગ્ન માટે આ કાર્ય શરૂ કર્યું. ખાસ કરીને વાત કરીએ લગ્ન કરાવો એટલે એક કહી શકાય પોતાની દીકરી પણ હોય તો બાપને નાનપણથી ચિંતા ચાલુ થઈ હતી. જેનો જન્મ થતા જ દીકરીના બાપને ચિંતા હોય કે મારી દીકરી મોટી થશે એટલે મારે સામાજિક કાર્યમાં પણ રહેવું પડશે, અને સામાજિક જે વ્યવહાર છે, આપણે દહેજને તો ખિલાફ જ છીએ પરંતુ જે પ્રેમથી મા બાપ આપવા માંગતા, એટલે કહી શકાય બાપની ઉપર ચિંતા હોય છે. પણ આપણે તો એક પછી એક લગભગ કદાચ 10 વર્ષથી 10 વર્ષ થઈ ગયા. અને લગભગ કેટલા અત્યાર સુધીમાં આપણે સમૂહ લગ્ન કરાવ્યા હશે? હું સાહેબ 10, 50 થી 60 દીકરીઓ કરાવ્યા છે. 50 થી 60, જેમાં અત્યારે આર્થિક રીતે જે નબળા હતા નબળા હોય તો જેને મા બાપ ના, જેને પપ્પા ના હોય, કોઈ પણ નાત જાત ભેદ વગર. ખાસ કરીને મેં આપની ડાયરી પણ જોઈ, આપના બુક પણ જોઈ, અને ખાસ કરીને આ જે પ્રેરણા છે, કોઈ પણ વસ્તુ કરવી હોય એના માટે સાહસ અને સમજતા હોવી જોઈએ, આર્થિક રીતે પણ હોવી જોઈએ, માનસિક રીતે પણ તૈયારી હોવી જોઈએ. આજે આપણા ઘરમાં લગ્ન હોય એટલે મેં જેમ કીધું એમ એક દીકરીના બાપને શરૂઆતથી જ ચિંતા હોય. આપણે જયારે 10, 20 છોકરીઓના સાથે લગ્ન કરાવ્યા તો સ્વાભાવિક છે ક્યાંક ચિંતા થશે. તો આની માટે ક્યાંય આર્થિક વ્યવસ્થા કેવી રીતે ઉભી કરી? ઘણા લોકો એમ કે છે કે એક લગ્ન પાસે તો મીઠુભાઈએ તો આખા વર્ષું કાઢી લીધું. સાહેબ કેવા કહેતા હોય, જે કરતો હોય એનો મન જાણતો હોય. સાહેબ એમ તો કહી દઉં, હું લગ્નની તૈયારી 2 મહિના પહેલા કરું છું. 2 મહિના પહેલા કરું છું. તો એમાં પહેલા હું જાહેરાત આપું છું, જેના દીકરીના માતા પિતા ના હોય એ દીકરી મને કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો, બરોબર? એને ઘરનો મતલબ બધો ખર્ચો હું આપીશ. પછી કોઈ પણ દીકરી 5 ફોર્મ ભરાય કે 10 ભરાય, પછી મારો છોકરો એક દીકરીના લગ્નનો ખર્ચો 2.5 લાખ રૂપિયા થાય. કારણ કે એમાં LCD, ફ્રીજ, વોશિંગમાં દાગીના જમણવાનો ખર્ચો બધું. કોઈ પણ દીકરી જો બાપના ઘરથી દીકરી ખાલી હાથ જાય નહીં, એટલે હું દીકરી જ માનું છું. એને ગમે એમાં સાહેબ વળગુરુ જે મંડપ લાઈવ, આખો પ્રોગ્રામ લાઈવ હોય. કહેતો હોય ને આ ક્યાંથી ખર્ચો લાવે બધું જોઈ શકો, લાઈવ જ હોય આપણું કામકાજ. એમાં કઈ ફરક નથી પડતો. હું કોઈને દુશ્મન માનતો પણ નથી, જેને કેવું જે કહેતો હોય. પહેલો રેકોર્ડ છે સાહેબ દાગીના, સોના ચાંદીના કમસે કમ 80-90 હજારના એક દીકરીને દાગીના આપું છું. વાહ! જે મારી કેપેસિટી, જે ફંડ આવતો હોય, મિત્રો જે દેતા હોય મને, જે મને આગળ વધવા માટે સપોર્ટ કરતો હોય, અધિકારી હોય, ઉદ્યોગપતિ હોય, મીઠું સારું કામ હોય, વિશ્વાસ છે મારા ઉપર, મીઠું ખોટો નહીં કરે. હું આજની તારીખમાં મારા ઘરમાં કાંઈ નથી, સમજી લો. મારા ઘરમાં કાંઈ નથી. હપ્તા ચડેલા, બધા ચડેલા છે. એ તો બધા ગાડીમાં પેટ્રોલ ના, બાઇક લઈને ફરતો હોય, મીઠું ક્યાંથી લાવે જોઈ શકો. હું આ દીકરીઓના પૈસા ઘરે લઈ જતો નથી, ને પૈસા બચી પણ જાય ને. અને ગમે ત્યાં દીકરીનો ફોન, પપ્પા મારે પૈસાની જરૂર છે, મારે ડિલિવરી છે, એનો ડિલિવરીનો પણ ખર્ચો આપી દઉં છું. સમૂહ લગ્ન તો કરાવો છો, સાથે સાથે ડિલિવરી સુધીનું પણ. અને કાલની એક વાત કરું છું, એક દીકરી છે રાજસ્થાન લગ્ન કરી, એની છોકરીના પગે મૂડી ગયા છે. કાલની જ વાત કરું, એને કાલે હોસ્પિટલ લઈ ગયો હું. ક્યાં છે? કાલે રક્ષાબંધન હતી, બધી દીકરીઓ આવે છે ઘરે. મેં કીધું પહેલા તારી છોકરીને બતાવી દે. મને ખબર નથી એની દીકરીને પગ ગયો. કાલે એના ગાંધીધામમાં દવે હોસ્પિટલ છે, એમાં લઈ ગયો હતો બરાબર બતાવવા માટે. કાલે જો છોકરો છે અત્યારે ઠીક થઈ જાય પછી નહીં થાય તો સરસ. એટલે મારી ચિંતા પણ રાખો છો. માત્ર એવું નથી કે સમૂહ લગ્ન કરાવ્યું એટલે પૂરું થઈ ગયું, પણ સાથે સાથે જે છેલ્લે સુધી નિભાવવાનું છે એ આપણે નિભાવવું છે. કોઈ પણ દીકરીની ડિલિવરી થાય તો હું ભેગો હું જઉં છું હોસ્પિટલમાં. હું ફોન કરું છું, સાહેબ મારી દીકરી આવે છે, તમે જોઈ લેજો. જે ફંડ કોઈ પણ એમ નહીં, ડોક્ટર કે સાહેબ 5,000 ઓછા ના. કોઈ પણ દીકરીને કોઈ ઘરવાળા કાંઈ આમાં જમાઈ કહેવાય છે, જમાઈ કાંઈ થઈ જાય તો હું પહોંચી જાઉં છું હોસ્પિટલ. ખર્ચો પણ હું આપી દઉં. છોકરીઓ દીકરીઓ ક્યાંથી લાવે પૈસા? એ 5-10 આજની મંદિર તમે સમજી શકો કેટલું મંદિર છે માર્કેટના અંદર. એટલે હું મારા ભાઈબંધને ફોન કર્યો, ક્યાં તમારે એક દીકરીના લગ્નના ડિલિવરી આવી છે, પૈસા મોકલો. મારા ભાઈબંધ મને મોકલી દે, હું અહીંયા મોકલી દઉં.
એટલે કહી શકાય કે હવે આ જે સમૂહ લગ્ન છે, સમૂહ લગ્ન પછી જે માણસોએ મીઠું ચૌહાણને ઓળખ્યા, સંઘર્ષ અને સાહસ, આ જે બે પરિવારી શબ્દ હતા, એક જ વ્યક્તિ આવી ગયું જેમાં કહે છે મીઠુભાઈ. એટલે એક લોકોને વિશ્વાસ છે. વિશ્વાસ મારો પર. આટલા સમયથી આ કાર્ય કરો છો. ખાસ કરીને જે વાત કરી તમે, જેમ વાત કરી ડિલિવરી પણ વાત થઈ ગઈ છોકરાની, એની સાથે સાથે બીજા જે છોકરાઓના જે અમુક પ્રસંગો આવતા હોય છે એમાં પણ સાથ આપો છો. જાઉં છું, ગમે તમારા ઘરે આવે કે ભાઈ મારા પપ્પા મારા ભાઈના લગ્ન થવા આવજો, હું 2 દિવસ પહેલા પહોંચી જાઉં. ઘરમાં ના પહેલા જોવું, એના ઘરમાં ડબ્બામાં શું શું છે બધું ચેક કરું. પછી મારી રીતે હું કોઈને મારા ભાઈબંધને કીધું, મારા અધિકારીને કીધું, સાહેબ એક દીકરીના ઘરે લગ્ન છે ને ભાઈના લગ્ન તો જોઈ લેજો, પેલા મીઠું ટેન્શન ના કર, તું જ રહે. હું હમણાં ગયો હતો રાજસ્થાન લગ્નમાં. જી. ગયો અને ઘરમાં કાંઈ હતું નહીં, તો છતાં હું આપણે ગયા તો આપણે તો એમ લાગે ને. મીઠુભાઈ ખાસ અત્યારે આ શબ્દ એટલે હું વાત કરીશ. મેં તમારા જે ફોટોગ્રાફ્સ જોયા છે, તમારી જે સમૂહ લગ્નની કંકોત્રી, એમાં અધિકારીઓથી લઈને લાસ્ટ કરીને ઉદ્યોગપતિઓ સુધી, તો શું ફોટો પડાવીને ડાયરેક્ટ ચેક સાઇન થઈ જતો હોય કે શું? ના ના, એમાં આપણે કોઈ માંગતા નથી. આ કાર્ડ એમ જાય છે ને સાહેબ, ગમે આ સમજો કોઈ ઉદ્યોગપતિ કે ગયો ઓલા એમ જોઈ છે, આ લખેલો છે નિરાધા કન્યાનો આધાર. એ કે કોણ છે મીઠું ને બોલાવો અંદર. સાહેબ 5 જણા બેઠો હોય તો એને બારે મોકલી તો મીઠું પેલા અંદર આવશે. વાહ, ક્યાં વાત. એક છાપ છે સાહેબ, મીઠું બોલો સાહેબ, શું લેશો, શું ખપશે તમને, એમ જ કે સીધો. દીકરીઓ જે ખપતો મીઠું, કોઈ 11,000 આપે, કોઈ 21,000, હું કોઈ તો માંગતો પણ નથી, એને મરજીથી આપી દે. સારું કામ કરે છે મીઠું, અત્યારે નથી 10 વર્ષથી કરું છું. માણસો આખો ગાંધીધામ, આખો કચ્છ, આખો ગુજરાત મને ઓળખે છે નામથી. મને કાંઈ સર્ટિફિકેટની જરૂર નથી, તો મને ઓળખે છે, નામ સારું કામ કરે છે. હું ગમે એમ મિનિસ્ટર કરીને જાઉં છું, ઓલા મીઠું આવે ગાંધીધામ સિસ્કો અંદર. હું તમને વાત કરું, અત્યારે હું દિલ્હી ગયો તો હું આમંત્રણ કાર્ડ લઈને ગયો, તો એમાં લખ્યું निराधा बच्चों की शादी, बोले ये मिठू चौहान है ना जो अनाथ बच्चों की शादी करा, मिठू इसको अंदर भेजो. वाह, क्या बात है. 50 जना बीच में मैंने एक मिनिस्टर मैंने बुलाया, चाय पिलाई, मेरे रूम ने कहाँ पे रुके, वो होटल में व्यवस्था करे. मैं नहीं सर, दिल्ली ना प्रदेश में, दिल्ली में सारा रिलेशन को एक मारा भाई बहन कोई अधिकार नाम નથી, નામ ગુપ્ત રાખવાનું કીધું છે. તમે ક્યાં તકલીફ પડે તો મારા પાછળ એક મિનિસ્ટર છે ઉભો થઈ જાય છે. ને ચોક્કસ એટલે કહી શકાય ગાંધીધામથી શરૂઆત થઈ, અને ખાસ કરીને રાજસ્થાન, જે આપણા ઘણા ભાઈ વતનીઓ છે, રાજસ્થાનના લોકો જે વર્ષોથી અહીંયા વસે છે, ગુજરાતની કરતાની કર્મભૂમિ, અને ખાસ કરીને કચ્છની કર્મભૂમિ, અને જેને કહી શકાય કે અહીંયા ન થઈને રહી ચૂક્યા છે. એ સમાજને એક સાથે એકત્રિત કરવું એટલે રાજસ્થાન સ્નેહ મિલન હોય, બરાબર, ખાસ કરીને એમાં રાજસ્થાનની જે ઝાંખીઓ છે એ બધું. આ બધી પ્રેરણાઓ ક્યાંથી આવી? એમાં સાહેબ 15 વર્ષ પહેલા ગાંધીધામમાં હીરાલાલ પારેખ સાહેબે રાજસ્થાન સમાજને ભેગો કરવાનું કામ કર્યો હતો. જી. તો હું પણ પ્રોગ્રામ ગયો તો 15, 16, 17 વર્ષ પહેલા. હીરાલાલ પારેખ સાહેબ ને રાઠોડ સાહેબ ને સાકલા સાહેબ હતા, એ તો 3 ઓફ થઈ ગયા છે. પછી કોઈ સમાજ ભેગી કરવાનો કોઈને સમય મળ્યા, પોતપોતામાં બધા વ્યસ્ત હોય છે. તો 5 વર્ષથી મેં આપણે સમજો હાલ ટ્રાય કરીએ છીએ. મેં લાભ પાંચમ ફિક્સ તારીખ લાભ પાંચમ રાજસ્થાન સ્નેહ મિલનનું આયોજન કર્યો. એમાં અપંગ માણસોના સાયકલ, ગરીબ વિધવા બધાને સાડીઓ, એમાં પણ એક સામાજિક કાર્યક્રમ. પછી જે મારા બિઝનેસના જે પૈસા આવે છે ને સાહેબ, જે એડવર્ટાઇઝના પૈસા આવે છે, હું ન્યૂઝપેપર ચલાવું છું, મારું પોતાનું ન્યૂઝપેપર છે, જે પૈસા આવે છે ને હું એમાં લાભ પાંચમનો 36 કોમ રાજસ્થાન સમાજનો ભેગો કરવાનું કામ કર્યું હતું. મારું નામ આવે છે સાહેબ ગાંધીધામમાં, અને આ પ્રમુખ રાજસ્થાન સમાજનો સમાજ પ્રમુખ છું રાજસ્થાન ગુજરાતનો. સાહેબ આ સંસ્કૃત પ્રોગ્રામ આખા ગુજરાત નહીં, આખા રાજસ્થાનમાં એવો રાજસ્થાન લાભ પાંચમનો પ્રોગ્રામ થાય. 36 બધા રાજસ્થાન સમાજના પ્રમુખ હોય છે, કોઈ પણ સમાજના પ્રમુખ એમાં ચીફ ગેસ્ટ હોય છે. એમાં કોઈ ભેદભાવ નથી હોતો કે આ અહીંયા બેસે, આ બધા 18 વર્ણને સાથે લઈને ચાલવાનું. રાજસ્થાન સંસ્કૃત પ્રોગ્રામ, રાજસ્થાન ફેશન શો ચાલુ કરવા વાળો ગાંધીધામ મારું નામ આવે. ફેશન શો, રાજસ્થાન ફેશન શો હોય ને, એ ચાલુ કરવાનો મારો. વાહ, એટલે કહી શકાય કે જ્યાં જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જીવિત રાખવીને લઈ આવી. હવે એક બીજી વાત મને આપની બહુ સારી ગમી, બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ આપ ઉજવો છો, જી, કેક કટિંગ કરો છો, બધું કરો છો. બાબા સાહેબ એટલે બધા માટે પ્રેરણા આપે છે, બરાબર છે, બધાના છે, દરેક વ્યક્તિના છે. આ પ્રેરણા કેમ આપના મનમાં આવીને આ ક્યાંથી શરૂઆત થઈ? મેં સાહેબ તમે પહેલા જ કીધું, એક દીકરી મારા કાને આવી હતી, એને 14 તારીખે 14 તારીખે બાબા સાહેબ જન્મ જયંતિ થાય એટલે મેં કીધું ભારતના અંદર, આખા ભારતના અંદર જેટલા પણ બાબા સાહેબને જન્મ થયો એટલા કેક કપાશે ને આખા સમાજના વચ્ચે ને સમાજના પ્રમુખ હસ્તે આ કેક કાપશે ને અનાથ દીકરી જેના પણ લગ્ન કરે એ પણ દીકરીઓ કેક કાપશે ને આખા ભારતનો રેકોર્ડ છે સાહેબ. પહેલો નંબર મારો આવે છે બાબા સાહેબ જન્મ જયંતિનો. વાહ, ખાસ કરીને તેની જે બાબા સાહેબને લઈને અત્યારે નવા પેઢીઓના લોકો છે એનામાં કેવી રીતે પ્રેરણા ઊભી કરો છો? આ જન્મદિવસની ઉજવણી કરવી, સમૂહ લગ્ન કરવા, અને ખાસ કરીને 14 તારીખને સિલેક્ટ કરવાનું કારણ?
સાહેબ એવો તો આપણે મોટા માણસો નથી. મારો પ્રોગ્રામ લાઈવ આવે છે, બધા જોઈ છે, બધાને શીખવું છે. આ બહુ અંગત વાત કરું છું સાહેબ તમને. આખા ભારતમાં રેલીઓ કાઢે છે, બધા અલગ અલગ પ્રોગ્રામ બનાવે છે. પહેલો રેકોર્ડ એવો હશે ગુજરાતનો, જે બાબા સાહેબ જન્મજયંતિ 134 કિલો કેક ને અન્ના દીકરીનો લગ્ન. એ દિવસે અન્ના દીકરીનો લગ્ન એટલે સાહેબ બાબા સાહેબ જન્મજયંતિ બહુ મોટી વાત થાય છે. જી. ને ગમે ત્યારે એ દિવસે સાહેબ અપંગોના સાયકલો પણ આપું છું. લોકડાઉનમાં પણ બાબા સાહેબ જન્મજયંતિના અમે સમૂહ લગ્ન કરાવ્યા છે, અને મારા સમૂહ લગ્ન એક કેન્સલ થયો નથી. સમૂહ લગ્નમાં સાહેબ તમે લોકડાઉન ની વાત કરો છો, લોકડાઉનમાં ફૂલ લોકડાઉન હતો. સમૂહ લગ્નમાં 14/4 તારીખ હતી સમૂહ લગ્ન. તો એક અધિકારી કીધું મેં સાહેબ આ સમૂહ લગ્ન આવી ગયા શું હતું? એટલે મીઠું મેં સાહેબ લગ્ન લખાઈ ગયા છે, હવે કાંઈ ના થાય. એ અંદર જાવ છો તો હું જઈશ. હા, એટલે એક રીતે લોકડાઉન હતો એટલે ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ નું પણ આપણે પાલન કરવું પડે. પાલન મેં કર્યો હતો. તો સાહેબ 4-5 લગ્ન હતા, જે મા બાપ તો જેના સગા સંબંધી માને નહીં, કોઈ એવું હોય કે ભાગી જશે સમૂહ લગ્ન કરીને, આ એમ નહીં થાય સમૂહ લગ્ન. તો મેં ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો, ભાઈબંધ સમર્થ હોય, ભાઈ લોકડાઉન છે, લગ્ન કરવા જરૂરી છે. માણસો અલગ અલગ વાતો કરે છે, મીઠું સમૂહ લગ્ન નહીં કરાવે, લોકડાઉન છે એટલે નહીં કરાવે. લોકડાઉન એક બહાનું કરી નાખશે એટલે એવી વાતો થતી હશે. તો 2-3 જાન રાજસ્થાનથી આવેલી હતી, જોધપુરથી આવેલી હતી, ભીરમાલ રાજસ્થાનથી આવેલી હતી, ગુજરાતથી આવેલી હતી, અમદાવાદથી આવેલી, 4-5 સમૂહ લગ્ન હતી દીકરીઓ. તો મીઠું તમે બધાને 25 માણસોને જે અધિકારી મને કીધું વધારે ભીડભાડ ન થશે. એ દિવસે કોઈ આપણા દુશ્મન તો આપણે કહેતા નથી, ઘણી ટ્રાય કરી, મીઠું અંદર જાય, કરેક્ટરને ફેક્સ કર્યા, એને કર્યા, અંદર જાય. સારું કરે ન થતું હોય પણ ક્યાંક ખરાબ કરવા માટે હંમેશા પાછળ હતા હોય છે. ઘડી ઘડી પ્રોગ્રામ આખો લાવ્યો હતો, બધા જોઈ શકતા હતા, કોઈ ભીડભાડ હતી નહીં. જેટલા મહેમાન હતા બધાને અલગ અલગ રૂમ આપેલા હતા. આ ફેરા પરમિશન મતલબ જે ગાઈડલાઈન હતી આપણે એ પ્રમાણે હિસાબથી 25 માણસો આ સમૂહ લગ્નમાંથી આવ્યા છે, આ રૂમમાં રહેશે. આ 25 કોઈ ભીડભાડ જમણવારમાં તો સાહેબ તો થોડું થાય. તો ઘણા ટોર્ચર થયા, અધિકારી ઉપર ટોર્ચર થયા. મીઠુંને ફરિયાદ દાખલ કરો. મેં સાહેબ મારે ફરિયાદ દાખલ કરી તો મેં વકીલની પેનલ બનાવી. હાલ ઉઠીને કાંઈ થઈ જાય તો આ લોકો તકલીફ ન પડે, તો પહેલાથી મેં વકીલની પેનલ ગાંધીનગર સિનિયર વકીલ લીધા, ગાંધીનગર સિનિયર 5 વકીલ લીધા. હાલ ઉઠીને થઈ જાય હું અંદર જઈશ, મારી દીકરી અંદર ના જવી જાય, કોઈ પણ વરાથી અંદર ના થાય. તો પછી એ ટાઈમનો વાત કરું છું, સાંજના 6 વાગ્યા વિદાય થઈ ગઈ. દીકરીઓ પહોંચી ગઈ, ઉચ્ચ અધિકારી ફોન મીઠું પતી ગયું. હા સાહેબ પતી ગયું. હવે તો મામલતદાર સાહેબ મને ઓળખતા નતા, શું છે ખબર નથી, જેમ તેમ વાતચીત થઈ ગઈ. મેં સાહેબ હવે દાખલ કરીને ફરિયાદ. હવે મારી દીકરી પહોંચી ગઈ, બોર્ડર પાર થઈ ગઈ છે. હવે જે થાય તમે વિદાય થઈ ગઈ છે. હવે બાપ તરીકે જીતના પૂરી થઈ ગઈ છે. બાપ ટેન્શન તો ઉતરી ગયો છે. સાંજના ફોન આવ્યો, પોલીસ ચોકીમાંથી ગયો તો બધા અધિકારી મીઠું તો સારું કામ કરે છે, આપણે એને સપોર્ટ કરવો જોઈએ. મારા કારણે સાહેબ રેકોર્ડ એક ઉચ્ચ અધિકારી રજામાં ઉતરી ગયા. વાહ, રેકોર્ડ છે સાહેબ, આ પહેલો રેકોર્ડ છે. લોકડાઉનમાં 2 દિવસની રજામાં ઉતરી ગયા. પછી સાંજના મીઠું લગ્ન પતિ ગયું સાહેબ, થેન્ક યુ. એને પગે લાગવા ગયો, બોલે કાંઈ નથી, સારો કામ કર્યો. તારા કારણે કોઈ પણ હતો બીજાને અમે અંદર કરી નાખા. 100%. એટલે એક વાત કરી શકે બીજું ભાઈ, ખાસ આ તમે જે વાત કરી, કારણ કે જે સારું કાર્ય થતા હોય ને ત્યાં બગાડવાળા પણ ઘણા હોય છે. એટલે બીજુભાઈ કોને દોસ્ત માને છે ને કોને દુશ્મન માને છે? સાહેબ મારા સમૂહ લગ્ન તો જોઈ શકશો, 2 થી 5 હજાર માણસો આવે છે, બધા સમાજના. ને એકલો સમૂહ લગ્ન મેરેજ મારા હાથમાં રાખું છું. દાગીના હું લઈ આવું, બર્તન હું લઈ આવું, તો જમણવારો મારા હિસાબથી ડીજે, વળઘોડો બધું મારા હાથે કરું છું. એમાં દહેજમાં તો સાહેબ LCD, ફ્રીજ, વોશિંગ મશીન, કબાટ, વળઘોડો સાહેબ આ વખતે મેં વળઘોડો કાઢ્યો ને, આખા ગુજરાતમાં એવો કોઈ વળઘોડો નથી કાઢ્યો. વાહ. બધા કહેતા મીઠું વળઘોડો નથી કાઢતા, શું છે નહીં, ઓફો ફેક્ટરી જેટલો મોટો વળઘોડો સાહેબ આ વખતે મેં પહેલો રેકોર્ડ છે, મોગલમાંથી મેં વળઘોડો કાઢ્યો હતો. વાહ, સરસ. પછી અડધા રસ્તે મોરગા, પછી અહીંયાથી મંદિરથી, સોનલમાના મંદિરથી ફિક્સ જગ્યા છે મારે, બધું મારે ફિક્સ જ હોય. દાગીના ક્યાંથી લેવા છે એનાથી, કપડા ક્યાંથી લેવા એના. અને સાહેબ પહેલો રેકોર્ડ એ તમને કહી છું, જે આપણે છોકરીને એક ઈચ્છા હોય ને મારી ફોટોશૂટ થાય સારી સાથે, છોકરી મને ક્યાં પપ્પા મને જે છોકરી જે ડ્રેસ ખપે બધાને લઈ જાઓ, એક સાથે દુકાને લઈ જાઓ, જે ડ્રેસ તમે લઈ લો. પછી તમે ફોટોશૂટ કરવા તો હોલિડે હોય, 5 સ્ટાર હોટલોમાં જ ફોટોશૂટ થાય. છોકરી એમ ના લાગે, છોકરીની જે ઈચ્છા છે એ તમામ પ્રકારની આ વસ્તુ એની પૂરી થવી. ફોટોશૂટ એટલે તમે જે ઘરમાં મહેંદી રસમ કરો ઘરમાં, કે પપ્પા માર કરીને એટલા મહેમાન આવશે, ઘરમાં કાંઈ નથી, તો એના ઘરમાં એને ચૂપચાપ હું પૈસા દઈ આવું. ઘરમાં છોકરીના લગ્ન હતું, સંબંધી તો આવવાના છે, એના ઘરમાં તો હોવું જોઈએ. પેલા હું ઘરમાં જોઈ આવ્યો, ઘરમાં પશુ છે કાંઈ નથી, ચૂપચાપ નાખી આવું.
રાશન ભરાઈ દો બધું ભાઈ તારા ઘરમાં મહેમાન 25 માણસો આવે તો 100 માણસનો જમણવાર રાખજે, વધારે રાખજે, કોઈ ભૂખો ન રહે. મારા હજી સુધી સમૂહ લગ્નમાં કોઈ ભૂખો નથી ગયો. 5000 માણસોનો જમણવાર હોય તો હું સાહેબ 8000 કરી નાખું, બગડે એ પોસાય, કોઈ ભૂખે ના જવું જોઈએ. એટલે આ સેવા કાર્ય કરવાના કારણે દુશ્મનોમાં પણ ઘણી વધારી થતું હોય. જેમ જેમ તમારા તેમ કીધું સમૂહ લગ્નના કારણે દુશ્મન થાય તો ભાઈબંધો એટલા વધી જાય છે ને, એટલે એ પ્લસ માઇનસ થતું જ હોય. પ્લસ માઇનસ થતો એમાં કઈ ટેન્શન લેવાનું નથી. એટલે દુશ્મનો ઘટ્યા છે કે જે સેવા કાર્યમાં મદદ કરવાની એ વધ્યા છે? મદદ કરવાવાળા વધી ગયા, એમાં તો ઘણા બધા વધી ગયા. એટલે એનો થેન્ક યુ, આ શ્રેય તો દુશ્મનો જાય ને. થેન્ક યુ, મારા ગુરુને થેન્ક યુ કહું છું. મેળુભાઈ, ભવિષ્યની શું પ્લાન? ભવિષ્ય પ્લાનિંગ સાહેબ એવું છે, મારી જ્યાં સુધી મારી એક ઈચ્છા છે 151 લગ્ન ગાંધીધામમાં થવો જોઈએ. સાથ સહકાર હશે ગમે ત્યારે, જેને કોઈ પણ સંબંધ નીકળે પછી ભલે આપણી મોત આવી જાય, કઈ વાંધો નહીં. મારી જિંદગીની ઈચ્છા છે. ચોક્કસ એવું નહીં આવે, કારણ કે આપની સાથે ઘણા બધા છે પ્લાનિંગ. હા, ભવિષ્ય 151 લગ્ન કરાવવા મારી ઈચ્છા છે 151 લગ્ન ગાંધીધામમાં કરાવવાના છે. મારી એક બીજો પણ ઈચ્છા છે, મારા પપ્પાની ઈચ્છા છે રાજસ્થાન સમૂહ લગ્ન રાખવાનું છે. ડોસો ગમે ત્યારે હાલી જાય એટલે કবে ઈચ્છા છે પપ્પાની ઈચ્છા પૂરી કરવાની છે. ખાસ કરીને આવી પ્લાનિંગ હોય એટલે એક વસ્તુ છે, સમૂહ લગ્ન આપણે કહી શકીએ ને, એક લગ્ન કરવા માણસના પરસેવા છૂટી જતા હોય છે. આટલા લગ્ન કરવું આટલું, અને ખુદ આપ મેનેજમેન્ટ સંભાળવું. ત્યારે અહીંયા જે લોકો છે સાહેબ, મારી ભાષામાં હું તમને સમૂહ લગ્ન મેનેજમેન્ટની વાત, મારા ઘરમાં છોકરીના કપડા લેવા હોય ને, હું ભેગો નથી જતો. ઘરવાળાના કપડા લેવા હોય તો હું ભેગો નથી જતો. છોકરાના કપડા એને ખબર નથી પડતી સમૂહ લગ્નમાં કેટલા જોડા છે, મારા ઘરવાળાને ખબર નથી પડતી. એ છેલ્લે ત્યારે સ્ટેજ ઉપર આવતા ને 1 2 3 4 5 સાહેબ પહેલો રેકોર્ડ છે, દીકરીઓ કોઈ રોતી વિદાયમાં નથી જતી, હસતી હસતી જાય. એના માટે સ્પેશિયલ પ્રોગ્રામ રાખો છું, ડાન્સનો રાજસ્થાન સંસ્કૃતિક કાર્યક્રમ હોય છે સમૂહ લગ્નમાં. એ આખા ભારતમાં ક્યાં નથી થતો. વાહ, ક્યાં વાત. મારી લગ્ન મારી ઘરવાળી ઘણી કે તમે શું કરો છો આખો દિવસ, રાતના 11 12 વાગે છોકરા ભણવામાં ધ્યાન નથી. આપણા છોકરા ભણે કે ના ભણે કઈ ફરક નથી પડતો, આપણે આઈપીએસ અધિકારી બનવાનું નથી, આપણે મહેનત કરી. આઈપીએસ ક્યાં એમાં ફાધર જ આ કામ કરતા હોય તો એક સ્વાભાવિક છે, બધા એ છોકરામાં આવવાના જ છે, ગુણ આવવાના જ છે. સાહેબ, રાતના સમૂહ લગ્ન હોય ને સાહેબ, હું પોતે કાર્ડ દેવા જાઉં છું. પોતે બાઇક ઉપર બચાવ સામાખિયારી, મારા ભાઈબંધો સર્કલ જ્યાં છે, અમદાવાદ, ટ્રેનમાં દિલ્હી, બધા કાર્ડ દે આવે. ભાઈ મારો એક છે, મારી દીકરીના લગ્ન છે, આવજો. વાહ. ને એક મીઠુભાઈ, ખાસ કરીને અત્યારે મેં આજે પ્રશ્ન કરવો એ થોડુંક આગળ વધારતો અંતિમ પ્રશ્ન છે. જ્યારે આવું કાર્ય થતું હોય ત્યારે લોકોને ઘણી વખત એવું છે કે મારે સેવા ભાવ માટે આપવું છે, કંઈક કરવું છે, પણ કારણ નથી. આપણે સુરતમાં જોયા છે, સાણવાણી સાહેબ છે, એ 5-5 10-10 હજાર, કેમ કે પોતે કેપેબલ છે. ભવિષ્યમાં કદાચ તમે પણ થાવ, અમે પણ એવી આશા રાખી છીએ કે આપ પણ કેપેબલ. ખાસ કરીને આવા લોકો જે મદદ કરવા માંગે છે એને મીઠુભાઈ શું અત્યારે મેસેજ દેવા માંગતા મારા સાહેબ? કન્યાદાનથી, નિરાધાર કન્યાદાનથી એનાથી મોટો કોઈ દાન નથી. તમે પછી કીધું કોઈ મોટું દાન નથી. તમે મેડિકલ સ્કૂલની છોકરાની ફીસ, જેના મા બાપના, જેના પપ્પાના આવ્યો, તમે બધાને કહું છું તમે આવા સારા કામ કરતા જાઓ. મારે કાંઈ નથી, મારા ફ્રેન્ડ સર્કલ બહુ મોટો છે, મારો ગ્રુપ બહુ મોટો છે, મને કાંઈ ટેન્શન નથી. હમણાંની વાત થઈ, હમણાં અમારા સમાજનો એક છોકરો ઓફ થઈ ગયો, હમણાં 2 મહિનાના અંદર છોકરો ઓફ થઈ ગયો. એક્સિડન્ટમાં પહેલા એના પપ્પા ઓફ થઈ ગયા, એક છોકરો ઓફ થયો. અમે સ્મશાન હતા બધા ગયા, સમાજવાળા બધા ભેગા ગયા. તો મેં કે ભાઈ એના ઘરમાં કોણ છે ભણવા વાળું? એ કોઈ નથી. એક જ છોકરો ભણવાનો છે, પપ્પા ઓફ થઈ ગયા, મમ્મી ઓફ થઈ ગયા, આપણે નામ નથી લેતા. તો મેં કીધું સાહેબ, એ ટીમમાં મેં એને ઘરમાં હતો ને 15,000 મેં રોકડા આપી દીધા, અને છોકરાને સ્કૂલમાં ભણવાના મેં 51,000 બીજા આપી દીધા પેલા, અને સમાજમાંથી એને 2.5 લાખ રૂપિયા ભેગા કરી આપ્યા મેં. બરાબર. પછી એવી રીતે પેલા મીઠુભાઈ ફીસ ભરે છે છોકરાઓની, ઘણા બધા ફોન આવતો હોય. પછી કોઈનો ફોન આવ્યો, સર મેરે બચ્ચે સ્કૂલ પડતે ફીસ નહીં, તો મેં કહા જાઓ, મેં ચેક આપી દઉં છું. પછી હું બીજા મારા ભાઈબંધ મેં ચેક આપ્યો, પાસ કરી દીધો. મારા ભાઈ ઇજ્જતના જવી જોઈએ. મારા ભાઈબંધ એવો છે કે મીઠું સારા કામ માટે, તો હું એક જણા ચેક આપ્યું, બેંક બેલેન્સ નતો. તો મારા ભાઈબંધ કને ગયો, આવ્યો પર ઓફિસે, મારા ભાઈબંધ ખાસ ભાઈબંધ કે ભાઈ ચેક આપ્યો 18,000 2 છોકરી છે એની ભણવા માટે, એના પપ્પા છે એની, તો ચેક પાસ થઈ ગયો. મને ખબર નથી, બેલેન્સ આવી ગયો બેંકમાં. વાહ. એટલે કહી શકાય જ્યાં સારું કરવા જાવ છો ત્યાં ઓટોમેટિક ભગવાન રસ્તો આપી દે છે. તમે બેઠા બેઠા કોઈને ફિલ્મ કરવાની એમ એ નહીં, તમે સારો ઘરથી નીકળું છું, હું સીધો ઓફિસ આવું છું. મારો ફિક્સ ટાઈમ છે 10 થી 5 માં ઓફિસ પહોંચી જાઉં છું, 2 થી 4 સુઈ જાઉં છું. સમૂહ લગ્ન તો હું દોડાદોડી કરું છું. ઘરમાં લગ્ન તો સાહેબ એકલા હાથે કરવું એટલે
મારા માણસને એમ નથી કે તું અહીંયા કાર્ડ દેવા જા, એને ભેગું હું જાઉં. હા સ્વાભાવિક છે. આપનો ચહેરો જોઈને માણસ હા, મને જોઈને આપે મીઠું આવે છે આપી દો. જી મને કોઈ ધક્કા પણ નથી કરાવતા. હા, આવા કાર્યમાં કોઈ નથી કરાવતા. તો અંતિમ પ્રશ્ન આજે આપણે આના પર જ વાત કરી લઈએ. જે લોકો આવા જ લોકો છે જે તેને મળતા હોય છે અને હજી આપણે ગાંધીધામમાં કઈક દાનવીરો બધા પડ્યા છે, બહુ બહુ. તો એને એક પ્રેરણાદાયક આપણા તરફ, મારા તરફથી, અમારા વિલોક તરફથી એક મેસેજ દેવા માંગતા હો. જે આ અંતિમ પ્રશ્ન શું દેશો મેસેજ? સાહેબ બધાને સારા કામ કરો છો. હું તો એ જ કહું છું, આપણે કાંઈ કાંઈ નથી, આપણે કરીએ મારથી કાંઈ શીખો. કોઈ પણ દીકરીના સારા કામ કરો. કોઈને દીકરી માત્ર દુઆથી પૈસા કામ નથી થતા, દુઆ કામ. તમને વાત કહી દઉં છું, 2016માં મારો હુમલો થયો. જી 2016માં મારો હુમલો થયો. હાથ પગ જે કર્યા હોય, જે પણ જે આપણે ભૂલી ગયા જવા તેને. તો પૈસા હતા નહીં ઘરમાં. જી પૈસા હતા નહીં. પછી કોઈ દવાખાને તો ડૉક્ટર કે હાથ કાપવો પડશે, કોઈ કે પગ કાપવો પડશે. તો મારા મમ્મી પપ્પા કે પૈસા તો છે નહીં, તો હાથ કાપવા 50,000 જમા કરાયા. પછી કે મીઠું હવે ક્યાં લઈ જાય, સિવિલમાં લઈ ગયા, બીએસમાં. તો પૈસા, તો એક મારો ભાઈબંધ હતો, ખાસ મિત્ર હતો મારો, ઝોનમાં કંપની છે એની. તો કે મીઠુંને શું છે કે મીઠુંને કંઈ થવું ન જોઈએ. વાહ. આપણે ત્યારે સેવા વ્યવહાર તો સમજતા નહોતા. એ ટાઈમમાં સાહેબ એક છોકરી મારા ગાંધીધામથી આંગળીમાં પૈસા આવ્યા, 50,000 રૂપિયા, મીઠુંના ઈલાજ માટે આપી દેજો. તો આ ફોન તો ચાલુ જ હતો, ભલે ફ્રેક્ચર હતો, શું થયું, આપણે ફોન મીઠું આંગળે મેં માણસને મોકલ્યો. મારા માણસમાં ભેગો હતો, મારા ભાઈથી વધારે આજે માનું છું. એ ભલે મારાથી બોલે ના બોલે, હોસ્પિટલ હતો. એ ટાઈમમાં સાહેબ એક છોકરી આવી, પતંગનો દોરો લાગેલો હતો, અહીંયા કપાઈ ગયો હતો, એનો કપાઈ ગયો હતો. તો એના પપ્પા એને મૂકીને હાલી ગયા. તો એના કાંઈ પૈસા હતા નહીં, મૂકીને હાલી ગયા. તો હું અહીંયા શું, તો છોકરી અહીંયા રોઈ રહી, આપણે બરદાસ્ત થાય નહીં. મારા પૈસા આવેલા હતા, તો મેં મારા માણસને પૂછ્યું, એના પૈસાનો ખર્ચો કેટલો પૂછ્યો. તો કે સાહેબ આ પપ્પા, મારા મમ્મી પપ્પા ને તો મારી ટેન્શનમાં પહેલા એને છોકરીને ઠીક કરે. વાહ, ક્યાં વાત. તો અમદાવાદ મારી બાજુ સુતી હતી છોકરી, રોય આખી રાત હોય. તો એના પપ્પા મૂકીને હાલી ગયા. 25, 30, 40,000 જે ખર્ચો હતો. તો મેં મારા માણસને કીધું ચૂપચાપ જઈને જમા કરી દે પૈસા. વાહ. એટલે કહી શકાય સાંભળો તો પછી વાત, 40,000 રૂપિયા જમા કરાયા. તો હવે મારો ઓપરેશન કરવા ટાઈમ મારા કને પૈસા નહોતા. તો મારા પપ્પા કે પૈસા તો રાતના એના કને હતા, 50,000 ગયા. મારા ભાઈબંધને બીજાને ફોન કર્યો કે મારા ઓપરેશન કરવા પૈસા મોકલ ભાઈ, મારા પગ કાપવાનું કહ્યું. તો મીઠું ચિંતા ના કર, બીજા એક ભાઈબંધે લાખ રૂપિયા મોકલ્યા. વાહ. મારો કામ થઈ ગયો, દીકરીનો પણ કામ થઈ ગયો. સરસ. એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક જો આપણા દુઆ કામ આવે છે, અને ખાસ આપણી જો નીતિ સાચી હોય, નિયત સાચી હોય, તો ભગવાન ક્યાંક ને તિરસ્તુ કરે. હું વીએસ હોસ્પિટલમાં 10-15 દિવસ હતો. પછી એક પેશન્ટ આવ્યો જુનાગઢથી પેશન્ટ આવ્યો. એના હાથ ફ્રેક્ચર હતો. મારો ઓપરેશન થઈ ગયું, હું બહાર આવી ગયો. તો ઓના લગ્ન ના થતા તો સિંધી હતો. બરોબર. તો સિંધી હતો, તો એ સૂતો હોય. એને મમ્મી કે, તો ડૉક્ટર એને કહી કે ભાઈ તું ખટાશ ના ખાજે. જી. ખટાશ ના ખાજે ને ડૉક્ટર કહી કે એ શું ચટપટા ખાવા હોય ને, જી, એ ખાતો મારે ભેગો મને ખરાવતો, મને ના કહી ગયા. तो मैंने मम्मी ने पूछा भाई ना लगन थे क्या नहीं थे, बोले सेठ जी इसकी शादी नहीं हो रही है तो इसके साथ मैं इसकी शादी मैं करा दूंगा. मस्ती मस्ती में ત્યાં પર ચિંતા ચાલુ હતી, ચાલુ હતો. જો એક ભાઈબંધી જેલની ભાઈબંધી ને હોસ્પિટલ જાય ભાઈ પાકી ભાઈબંધી હોય છે, આપણે ભોગવી ચૂક્યા છે. તો પછી તો મમ્મી કહ્યું નહીં નહીં મીઠુભાઈ કે ઘર पे चलो मीठूभाई के. तो मैं झुपड़पट्टी में रहता था. तो भाई આવી ગયો. अच्छा मुझे लड़की दिखाओ. कही तो कि तो हाथ सीधो मांगना. तो मैंने छोकरी बताई, एना लग्न में જ કરાયો. વાહ. તો મિત્રો જે કહી શકાય કે જ્યાં આપણી નિયત સાચી હોય, જ્યાં આપણો પુરુષાર્થ હોય, અને જ્યાં આપણે એક કહી શકાય સાહસ સાથે હાલતા હોય, તો ત્યાં ઉપરવાળો પણ મદદ કરતા હોય છે. મીઠુભાઈ સાથે આપણે મળ્યા, જેને કહી શકાય સરળ ભાષામાં આપણને સમજાવ્યું કે જ્યાં આપણે ઈચ્છા કરીએ, આપણી ઈચ્છા શક્તિ એ જ મોટું આપણું સાધન હોય છે, અને સાધક કરવા માટે કાર્ય કરવું જરૂરી છે. મીઠુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ, આપ અમારી સાથે જોડાણા. થેન્ક યુ સર. તો મિત્રો આ હતા મીઠુભાઈ ચૌહાણ. ભવિષ્યમાં પણ જ્યારે એમના પ્લાનિંગ હશે ક્યારેક વસ્તુ છે તો ફરી વિલોક સાથે આવશું. ત્યાં સુધી રજા આપું. પૃથ્વીરાજ સિંચાણી સાથે વિલોક.